હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું એક હાર્દિક સ્વાગત છે ડેલ્ટા હબના બ્યુટીફુલ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં તમે આજે ભણવાના છો ધોરણ 12 ચેપ્ટર નંબર 3 નો એક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ અગત્યનો છે. જી હા, લાસ્ટ લેક્ચરની અંદર તમે ભણ્યા હતા વિદ્યુત કોષ કે જેમાં તમે ટર્મિનલ વોલ્ટેજ, આંતરિક અવરોધનો સંબંધ ભણ્યા હતા ઈએમએફ સાથે. V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. હવે આજ વિદ્યુત કોષોનું આજનો તમારો ટોપિક છે કે વિદ્યુત કોષોનું કેવું જોડાણ, તો કે શ્રેણી જોડાણ. ચલો ડન, ક્લિયર છે. હવે આ શ્રેણી જોડાણ એટલે શું ને એના રિલેટેડ સવાલ કેવો પૂછાય છે ને આ વસ્તુ પહેલા વ્યવસ્થિત સમજી લો. તો તમારો ક્વેશ્ચન કંઈક આવો બનવાનો છે કે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ એટલે સિમ્પલ તમારે જે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે એ એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ એટલે કે આર ઇક્વિવેલન્ટ નો અવરોધના સૂત્ર મેળવવાના છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. આ બે વસ્તુ જે છે એના સૂત્ર તમારે મેળવવાના છે. કોની માટે? તો કે તમારે મેળવવાનું છે કોષોના શ્રેણી જોડાણ માટે. ચલો ડન, આટલી વસ્તુ સમજાણું. ઓકે, તો સૌથી પહેલા તો આની આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ. સર્કિટ ડાયાગ્રામમાં શું કહેવા માંગે ત્યાં સમજી લો. તમારી પાસે E1 EMF ધરાવતી કોઈ એક બેટરી છે અને E2 EMF ધરાવતી કોઈ બીજી બેટરી છે. આ બંનેને જોડી દીધેલી છે. હવે તમારે જે છે આ બે બેટરીની બદલે કોઈ એક એવી બેટરી જોડવાની છે કે જેનું ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય ઈએમએફ E ઇક્વિવેલન્ટ હોય અને એનો રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ હોય. હવે અહીંયા તમારે જે આકૃતિ દોરવાની છે એ આકૃતિ કંઈક આવી દોરવાની છે જેમાં તમારે સૌથી પહેલા તો બેટરી ડ્રો કરવાની છે કે જેનું ઈએમએફ કેટલું છે તો કે E1. એની સાથે તમારે અહીંયા એક આંતરિક અવરોધ દેખાડવાનો છે કે જેનો આંતરિક અવરોધ જે છે એને બોક્સની અંદર દર્શાવશું કે ઇન્ડિકેટ કરશે કે એ તમારો બેટરીનો આંતરિક અવરોધ છે, બાહ્ય અવરોધ નથી, R1. ચલો ડન. એ પછી તમારે એની આગળ જ તે કોઈ એક બીજી બેટરી દર્શાવવાની છે કે જેનું ઈએમએફ છે E2 અને એની સાથે એક આંતરિક અવરોધ દર્શાવવાનો છે કે જે બેટરીનો આંતરિક અવરોધ છે ને એનું મૂલ્ય આવવાનું છે R2. ચલો ડન. અને અહીંયા ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા તમારે જે નામકરણ આપવાનું છે, અહીંયા તમારો બિંદુ A આવવાનું છે, વચ્ચેની ભાગમાં અહીંયા તમારું બિંદુ B આવવાનું છે અને લાસ્ટમાં તમારું બિંદુ C આવવાનું છે. અને હવે આ જ ઇક્વિવેલન્ટ સર્કિટ જો તમારે ડ્રો કરવી હોય તો તમારે સિમ્પલ વસ્તુ સમજવી જોઈએ કે આને ઇક્વિવેલન્ટ તમારે જે છે એ શું લાવવું જોઈએ તો કે સિમ્પલ વસ્તુ છે કે તમારે કોઈ એક જ બેટરી કનેક્ટ કરવાની. E1 અને E2 જે બે બેટરી હતી એની બદલે કોઈ એક જ બેટરી કનેક્ટ કરવાની કે જેનું ઈએમએફ થઈ જવું જોઈએ E ઇક્વિવેલન્ટ. કોને ઇક્વિવેલન્ટ? તો કે આ બંને આખા જોડાણને ઇક્વિવેલન્ટ. અને એનો જે આંતરિક અવરોધ જે છે એ આંતરિક અવરોધ જે છે એ મારે થવો જોઈએ R ઇક્વિવેલન્ટ. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. અને બહુ સિમ્પલ છે કે તમે A અને C બે બિંદુઓની વચ્ચે ડાયરેક્ટ કનેક્ટ કરશો તો અહીંયા ટર્મિનલ આવી જશે A અને આ ટર્મિનલ થઈ જશે C. ચલો ડન, ક્લિયર. આટલી વસ્તુ ક્લિયર કટ ખબર પડી ખરા? આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે મને એક વાતનો તમે આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો ફરી પાછા આપણે આ આકૃતિ ઉપર આવી જઈએ. બરાબર છે? આ તમારી જે છે એને આપણે ફિગર 1 કહી દઈશું અને આને કહી દઈશું તમારું ફિગર 2. ચલો ડન. હવે A અને B ની વચ્ચે મતલબ હું આ ટર્મિનલની વાત કરું છું, A અને B આ બે ટર્મિનલની વચ્ચે જે બેટરીનું જોડાણ છે ઉપર આપણા દર્શાવેલાની વાત કરું તો આ તમારો A અને આ છે તમારો B. આની વચ્ચે જે બેટરી જોડેલી છે એના વિશે શું લખી શકાય તો કે સર એના વિશે તમે આવું લખી શકો, વોલ્ટેજ બિટવીન A એન્ડ B ઇઝ ઇક્વલ ટુ તમે સૌથી પહેલા તો VA માઇનસ VB લખી શકો. યસ સર, આ લખી શકાય. અને VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સર એ તો આપણે આપણા આગળના લેક્ચરમાં જ ભણ્યા. શું ભણ્યા? ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ ભણ્યા. કયો સંબંધ હતા તો કે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR મતલબ E માઇનસ IR. ચલો ડન. તો અહીંયા તમે લખી શકો V ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ IR1. હવે સર I કેમ? અરે ભાઈ બહુ સિમ્પલ છે ને. અહીંયા કયું જોડાણ છે? અહીંયા તમે કયા જોડાણ વિશે તમે અહીંયા ભણી રહ્યા છો તો કે સર અમે શ્રેણી જોડાણ વિશે ભણી રહ્યા છો. હા ભાઈ, શ્રેણી જોડાણ હોય તો તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે આખામાં જે પસાર થતો પ્રવાહ છે એ પ્રવાહ કેટલો હશે? I જેટલો જ પ્રવાહ હશે. અહીંયા પણ પ્રવાહ કેટલો પસાર થશે? I જેટલો. અહીંથી બી પ્રવાહ કેટલો પસાર થશે? I જેટલો. ચલ ડન. તો અહીંયા શ્રેણી જોડાણને કારણે પ્રવાહ કેવો છે? સમાન છે.
ઓકે ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ. ઓકે, આટલી વસ્તુ સમજાઈ જાય બરાબર, તો આને સિમ્પલ ફોર્મની અંદર ઇક્વેશન નંબર 1 આપી દો. અને હવે તમે અહીંયા ફરીથી કોન્સન્ટ્રેટ કરો ટર્મિનલ બી અને ટર્મિનલ સી ની વચ્ચે, એટલે કે તમારો અહીંયા બી અને આ સી ની વચ્ચે જોડેલી બેટરી કે જેનું ઈએમએફ છે E2 અને આંતરિક અવરોધ છે R2. તો એના વિશે શું લખી શકાય? તો કે સર એના વિશે તમે લખી શકો V ઓફ BC ઇઝ ઇક્વલ ટુ V ઓફ B માઇનસ V ઓફ C ઇઝ ઇક્વલ ટુ, એ તો હવે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ શું થઈ જશે? તો કે એ સંબંધ અહીંયા થઈ જશે E2 માઇનસ IR2. ચલો ડન, આને આપી દે સમીકરણ નંબર 2. ચલો આટલી વસ્તુ ઇઝી ફોર્મની અંદર જો તમને ખબર પડી ગઈ હોય તો ભાઈ હવે ક્યાં અઘરું છે? હવે તમે ઇક્વિવેલન્ટ આ બાજુની સર્કિટ ઉપર કોન્સન્ટ્રેટ કરો કે જેની પાસે તમારે માત્ર ને માત્ર ટર્મિનલ છે એ અને ટર્મિનલ છે સી. તો એ અને સી ની વિશે શું લખી શકાય? તો કે સર એ અને સી ની વિશે અમે ડાયરેક્ટ આવું લખી શકીએ, વી ઓફ AC ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એ માઇનસ વી ઓફ સી. યસ સર, આ તો બહુ ઇઝી છે, પણ શું હું આ રીતે લખું તો તમને કઈ તકલીફ પડે ખરું? કેવી રીતે સર? તો કે જો અહીંયા જો VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC, મતલબ મેં V ઓફ B જેટલા વોલ્ટેજ બાદ કર્યા અને V ઓફ B જેટલા વોલ્ટેજ ઉમેરી દીધા. તો આમાંથી તમને કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. નેવર, નક્કો, ઇલ્લે, કદી નહીં. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. જો તમને આટલી વસ્તુ ઇઝી ફોર્મની અંદર સમજાઈ ગઈ હોય તો હવે હું આ બંનેનું કોમ્બિનેશન બનાવું, V ઓફ A અને V ઓફ B નું અને V ઓફ B અને V ઓફ C નું કોમ્બિનેશન બનાવું. અને આ વસ્તુ તમને અહીંયા જ જોવા મળે. જો તો V ઓફ A માઇનસ V ઓફ B એટલે તમારું પહેલું સમીકરણ હતું કે નહીં? હા કે ના બોલી જા, હા કે ના બોલી જા. બહુ ઇઝી ફોર્મની અંદર સમજી લેજે. V ઓફ A માઇનસ V ઓફ B બરાબર V ઓફ A માઇનસ V ઓફ B બરાબર E1 માઇનસ IR1 આવું લખી શકાય? તો કે હા સર લખી શકાય. તો બસ બહુ સિમ્પલ છે, તો લખ ને ભાઈ. આટલી વસ્તુ જો તારાથી લખી શકાતી હોય તો સિમ્પલ વસ્તુ લખ. અહીંયા શું આવશે? તો કે અહીંયા આવી જશે E1 માઇનસ શું લખાય? IR1 પ્લસ શું? VB માઇનસ VC. VB માઇનસ VC બરાબર શું લખી શકાય? તો કે E2 માઇનસ IR2. તો અહીંયા હું લખી શકીશ E2 માઇનસ શું લખાય? IR2. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. હવે સિમ્પલ ફોર્મની અંદર હું E1 વાળી ટર્મને પહેલા લાવી દઉં, E1 પ્લસ E2 માઇનસ I ને કોમન કાઢી નાખું તો ઇક્વેશન બનશે R1 પ્લસ R2. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. અને આ કોના ઇક્વલ ટુ લખ્યું? તો કે V ઓફ AC ઇક્વલ ટુ લખ્યું. અને V ઓફ AC ઇક્વલ ટુ જે હું આ સમીકરણ લખું છું એને હું આપી દઈશ સમીકરણ નંબર 3. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા ના બોલ. હવે V ઓફ AC ઇઝ ઇક્વલ ટુ, જો મેં આટલી વસ્તુ લખી હોય પણ હું જે આ આકૃતિ છે એના બરાબર V ઓફ AC ઇક્વલ ટુ શું લખી શકું? તો કે હું આના ઇક્વલ ટુ કંઈક લખવા માંગુ છું. શું? V ઓફ AC ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઇક્વિવેલન્ટ E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. આવું લખાય. કેમ સર આવું લખાય? કારણ કે ભાઈ તને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેટલો છે? I જેટલો જ છે. EMF કેટલું છે? E ઇક્વિવેલન્ટ. અને રેઝિસ્ટન્સ કેટલો છે? R ઇક્વિવેલન્ટ જેટલો છે. તો એના માટેનું સમીકરણ તો આ જ બની જાય કે ના બની જાય? આને આપી દો સીધા સિમ્પલ ફોર્મની અંદર, આને આપી દો તમે સમીકરણ નંબર, આને આપી દો સમીકરણ નંબર 4. તો સમીકરણ 3 અને 4 એ બંને કોના ઇક્વલ ટુ છે? તો કે V ઓફ AC ઇક્વલ ટુ છે. કોના ઇક્વલ ટુ છે? V ઓફ AC ઇક્વલ ટુ છે. હવે આ બંનેને સરખાવી શકાય કે ના સરખાવી શકાય? જો તમે આ બંનેને સરખાવો તો ફાઇનલી તમને એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 મળે, એટલે E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 મળે, અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 મળે. ચલો ડન. તો બહુ સિમ્પલ વસ્તુ છે. કઈ સિમ્પલ વસ્તુ છે? તો કે અહીંયા મારે એવું લખવું જોઈએ કે ઇક્વેશન 3 અને 4 પરથી બોલ શું લખી શકાય? ઇક્વેશન 3 અને 4 પરથી શું લખી શકાય? તો કે એની માટે લખી શકાય એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? R1 પ્લસ R2. આટલી વસ્તુ લખાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આ વસ્તુ તો તમારે મેળવવાની હતી. તમારો સવાલ શું હતો? તમારો સવાલ હતો E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટના સૂત્રો મેળવો.
બરાબર. અહીંયા થોડુંક એવું ભેગું લખાઈ ગયું છે, પણ તમે બહુ વ્યવસ્થિત શાંતિથી આનો સ્ક્રીનશોટ લઈને જો તમે લખશો તો તમને બધું જ વ્યવસ્થિત દેખાશે. બરાબર. તમને આવડી આ આકૃતિ આખી વ્યવસ્થિત દેખાશે, એની ઇક્વિવેલન્ટ આપણે જે સર્કિટ ડ્રો કરી એ વ્યવસ્થિત દેખાશે. આ જે પહેલી સર્કિટ ડાયાગ્રામ હતી, બે અલગ અલગ વિદ્યુત કોષોને લઈને જે ડાયાગ્રામ હતી એનું ગણતરી આ બાજુ છે, એની ઉપરથી જ આપણે ગણતરી અહીંયા લખી છે. બરાબર છે. અને બીજી સર્કિટ ઉપરથી જે ગણતરી છે એ આવડી આ છે. ચલો ડન. મતલબ વી ઓફ એસી, આ વી ઓફ એસી ઇક્વલ ટુ તમે સીધું શું લખી શકો, વી ઓફ એ માઇનસ વી ઓફ સી, અને એના માટે આ આખી વસ્તુ લખી શકાય. ચલો ડન. તો અહીંયા તમારા કોષોના શ્રેણી જોડાણ માટેનું જે બે મહત્તમ ઉપયોગમાં આવતું ઇક્વેશન છે, ઈ ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ, એના સૂત્રો તમારી સામે આવી ગયા. ઈ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2, આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ મગજમાં ક્લિયર જાય છે. હવે જ્યારે તમે શ્રેણી જોડાણ ભણો છો ને, તો આ શ્રેણી જોડાણના બે અલગ પ્રકારના જોડાણો જે છે એ તમારે સમજવાના છે. કેવા જોડાણો છે સર? તો કે એની માટે બહુ સિમ્પલ છે. વિદ્યુત કોષોનું કેવું જોડાણ? તો કે સહાયક જોડાણ. કયું જોડાણ? વિદ્યુત કોષોનું સહાયક જોડાણ. હવે આ બહુ સિમ્પલ છે. સહાયક જોડાણ એટલે શું આવશે? તો કે ધન છેડા સાથે ઋણ અને ઋણ સાથે ધન, ધન સાથે ઋણ, ઋણ સાથે ધન. આ રીતના જે વિદ્યુત કોષોના જોડાણ હશે ને એને સહાયક જોડાણ કહેવાય. સર ના ખબર પડી, સમજાવો. જો ભાઈ, બહુ સિમ્પલ છે. ધન ઋણ, ફરી પાછો શું આવ્યો? ધન ઋણ. આ પ્રકારનું જે જોડાણ હોય ને એને વિદ્યુત કોષોનું કેવું જોડાણ કહેવાય? સહાયક જોડાણ કહેવાય. અને સહાયક જોડાણની અંદર ઈએમએફ નો શું થાય? તો કે સીધો સિમ્પલ સરવાળો થાય. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. એટલે કે વિદ્યુત કોષના કયા છેડા? વિદ્યુત કોષના કયા છેડા? તો કે ધન છેડા સાથે તમે છેડાને અનુક્રમે બીજા વિદ્યુત કોષનો કયો છેડો? તો કે ઋણ છેડો. અને પછી તમારે જોવાનું છે કે વિદ્યુત કોષના ઋણ છેડા સાથે બીજા કોષનો કયો છેડો? તો કે ધન છેડો જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને કયું જોડાણ કહેવામાં આવે ભાઈ? તો કે સહાયક જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના જોડાણમાં સમતુલ્ય ઈએમએફ એટલે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અથવા તો ઈ ઇક્વિવેલન્ટ એ બંને વિદ્યુત કોષોના સરવાળા બરાબર મળે છે. આ વસ્તુ સમજી લેજો, આટલી વસ્તુ સમજી લેજો. તમે કોઈ એક વિદ્યુત કોષનો ધન છેડા સાથે ઋણ છેડો અને ઋણ છેડા સાથે ધન છેડા ને જોડવામાં આવે, બરાબર, તો એવા જોડાણને સૌથી પહેલા સહાયક જોડાણ કહેવાય. અને આ વખતે જે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય ઈએમએફ છે એ બંનેના સરવાળા જેટલું હોય છે. આ થઈ ગયું તમારું કયું જોડાણ? તો કે સહાયક જોડાણ થયું. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અને હવે સહાયક જોડાણ ભણ્યા પછી નેક્સ્ટ મારે જે ભણવાનું છે એ ભણવાનું છે વિદ્યુત કોષોનું વિરોધક જોડાણ. કયું જોડાણ? વિદ્યુત કોષોનું વિરોધક જોડાણ. હવે તમે કહેશો કે સર સહાયક જોડાણ તો સમજમાં આવ્યું, પણ વિરોધક એટલે શું? વિરોધક એટલે સીધું સિમ્પલ છે ભાઈ. કોઈ એક બેટરીના ધન છેડા સાથે બીજી બેટરીનો ધન છેડો, અથવા તો કોઈ એક બેટરીના ઋણ છેડા સાથે બીજી બેટરીનો ઋણ છેડો કનેક્ટ કરી દો. ધન સાથે ધન, ઋણ સાથે ઋણ, આવું જોડાણ થાય તો એને કહેવાય વિરોધક જોડાણ. ચલો ડન. ના ખબર પડી? જુઓ અહીંયા બહુ સિમ્પલ છે. તમારી પાસે અહીંયા શું છે? આ શું છે? બેટરીનો ઋણ છેડો છે, બરાબર. અહીંયા જે છે એ બેટરીનો કેવો છે? તો કે ઋણ છેડો ઋણ છેડા સાથે કનેક્ટ થઈ ગયો. ચલ ડન. ઋણ છેડો ઋણ સાથે કનેક્ટ થયો અને બીજાની અંદર આ જે ધન છેડો છે એ ધન સાથે કનેક્ટ થયો. તો આ બંને પ્રકારનું જે જોડાણ હતું, એને કેવો જોડાણ કહેવાય? તો કે વિરોધક જોડાણ કહેવાય. ચલો, આની વ્યાખ્યા શું આપી શકાય? તો કે બંને કોષનો, વિદ્યુત કોષના બંને કયા છેડા? ઋણ છેડા અથવા તો બંને ધન છેડાને એક જ સાથે જોડવામાં આવે તો એવા બનતા જોડાણને ઈએમએફને બેટરીનું વિરોધક જોડાણ કહે છે. કયું જોડાણ કહે છે? તો કે વિરોધક જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. અને સિમ્પલ, આ વખતે જે સમતુલ્ય ઈએમએફ છે, સમતુલ્ય ઈએમએફ એટલે કે ઈ ઇક્વિવેલન્ટ જે છે એ વિદ્યુત કોષોની કના જેટલું? તો કે બાદબાકી જેટલું લેવામાં આવે છે. ચલો, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. આટલી વસ્તુ ખબર પડી કે ના પડી? ચલો ડન. તો આને સમતુલ્ય ઈએમએફ ને વિદ્યુત કોષોની બાદબાકી જેટલું લેવામાં આવે છે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી કે ના પડી? ચલો ક્લિયર? ઓકે. તો આ થઈ ગયું તમારું વિદ્યુત કોષોનું વિરોધક જોડાણ, સહાયક જોડાણ અને વિરોધક જોડાણ. આટલી વસ્તુ તમારે શ્રેણી જોડાણ માટે સમજવાની હતી. અને આ જ શ્રેણી જોડાણ માટે એક વસ્તુ હજી એક સમજવાની છે, અને એ છે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટે અમુક અગત્યના મુદ્દાઓ.
કયા જોડાણ માટે? તો કે શ્રેણી જોડાણ માટે એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જેને આપણે હેશટેગ તરીકે ઓળખીએ છીએ, આને હેશટેગ તરીકે યાદ રાખી દેજો. એ મુદ્દાઓ જોવાના છે. કયું છે? તો કે n કોષોના શ્રેણી જોડાણના સમતુલ્ય ઈએમએફને તેના વ્યક્તિગત ઈએમએફના સરવાળા બરાબર હોય છે. બરાબર, એટલે કે કવિયામાં શું કહેવા માંગે છે? તો કે વ્યક્તિગત ઈએમએફ એટલે કે તમારી પાસે E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ પ્લસ અનંત સુધી જાય તો બરાબર, એટલે કે સમતુલ્ય ઈએમએફ ઈ ઇક્વિવેલન્ટ જે છે ને એ આ બધાના સરવાળા બરાબર થઈ જાય. ચલો ડન, ક્લિયર છે? આ વસ્તુ કહેવા માંગે છે. નેક્સ્ટ બીજો મુદ્દો છે કે તેમના આંતરિક અવરોધનો સમતુલ્ય અવરોધ, એટલે કે તમે આર ઇક્વિવેલન્ટની વાત કરો છો તો તેમના વ્યક્તિગત આંતરિક અવરોધોના સરવાળા બરાબર, એટલે કે R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ પ્લસ 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 અનંત સુધી ચાલે રાખે એના બરાબર હોય છે. તો એક પહેલો મુદ્દો હતો ઈએમએફનો અને બીજો મુદ્દો હતો આંતરિક અવરોધનો. અને જે હવે ત્રીજો મુદ્દો છે ને બોસ, એ વસ્તુ એકદમ અગત્યની છે, એમસીક્યુ માટે સોલ્વ કરવા માટે ખૂબ જ ધ્યાનથી વ્યવસ્થિત સમજવાની પણ છે અને નોટ ડાઉન પણ કરવાની છે. કયો મુદ્દો છે? તો કે આ પ્રકારના સંયોજનોમાં જો વિદ્યુત કોષના ઋણ ધ્રુવમાંથી, કેમાંથી? અહીંયા ખાસ વસ્તુ સમજો, ઋણ ધ્રુવમાંથી તમારો પ્રવાહ જે છે એ બહાર નીકળતો હોય તો એના સમતુલ્ય ઈએમએફ એટલે કે ઈ ઇક્વિવેલન્ટ મેળવવા માટે કોષોના ઈએમએફને ઋણ લેવામાં આવે છે. કોષોનો ઈએમએફ કેવો લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બહુ સીધું સિમ્પલ છે. જો તમે બેટરીનું જોડાણ જોયા બાદ બેટરીના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય એવું ક્યાંય પણ જોઈ જાઓ તો એનું ઈએમએફ બાય ડિફોલ્ટ શું લઈ લેવાનું? ઋણ લઈ લેવાનું. બસ આટલી વસ્તુ સમજવાની છે. જનરલ કેસમાંથી તો ક્યારેય તમને પ્રવાહ જે છે એ તમારા ઋણ ધ્રુવમાંથી બહાર નીકળે એવું તો જોવા જ નહીં મળે. પણ આવા જોડાણની અંદર ક્યારેય તમને એવું જોવા મળે કે ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે છે તો એનું ઈએમએફ ગણતરીમાં લેતી વખતે શું લઈ લેવાનું? ઋણ લઈ લેવાનું અને પછી એનો સદિશ સરવાળો કરી દેવાનો. ચલો ડન, સદિશ સરવાળો મતલબ એનું વેક્ટર બેઝિક સમ કરી દેવાનો. સોરી, બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. તો આ હતું તમારું શું હતું? તો કે આ હતું તમારું વિદ્યુત કોષોનું સહાયક, વિનાશક, આ બંને જોડાણો અને શ્રેણી જોડાણોના એના ખાસ કિસ્સાઓ. ચલો ડન, તો શ્રેણી જોડાણ ભણ્યા, એના બંને સહાયક અને વિરોધક એટલે કે વિનાશક જોડાણના તમે ખાસ કિસ્સાઓ ભણ્યા અને એ બંને ભણ્યા બાદ એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ વસ્તુ તમારી સામે છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે શેમાં ભણવાની હતી? તો કે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે ભણવાની હતી. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ તમારે આજના લેક્ચર પૂરતી રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ વિદ્યુત કોષોના સમાંતર જોડાણ જોવા જઈ રહ્યા છીએ. તો ખાસ વસ્તુ તમે સમજી લો કે આવી જ રીતે એકદમ ઓછા ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણતા રહો અને ખાસ કમેન્ટ કરીને મને જણાવો કે તમને આ ટોપિક કેવો લાગ્યો. ડન, ક્લિયર છે? તો ભણતા રહો, ખાસ હજી કહું છું નોટ્સ બનાવતા રહો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ ગાઈસ.